નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. દોસ્તો, મારા ભાઈનું ક્રિકેટનું બેટ જોઈને મારાથી રહેવાયું નહીં. હું એને મારા રૂમમાં લઈ ગઈ અને રૂમની બધી લાઇટો બંધ કરી દીધી. એના પછી જે થયું તે સાંભળી તમારા હોશ ઉડી જશે. તો દોસ્તો, ચાલો વાર્તાની શરૂઆત કરી. મારું નામ રેહાના છે અને હું વિસાવદરમાં રહું છું. મારા પરિવારમાં હું મારા માતા પિતા અને મારા એક કાકા છે જેમના હમણાં જ લગ્ન થયા છે. અમારું ઘર ઘણું મોટું છે. મારો નાનો ભાઈ નિતેશ છે જેની ઉંમર 17 વર્ષ છે. દોસ્તો, મારી ઉંમર 19 વર્ષ છે. હું દેખાવમાં ખૂબ સુંદર છું. હું મારા અભ્યાસમાં પણ સારી છું. મેં મારા કાકા કાકીને ઘણીવાર એ કામ કરતા જોયા છે જે પરણેલા લોકો કરતા હોય છે, જે મને ખૂબ ગમે છે. આ વાત લગભગ 7 મહિના જૂની છે. હું રોજની જેમ કોલેજથી આવીને મારા રૂમમાં આરામ કરી રહી હતી. માતા પિતા સંબંધીને ત્યાં ગયા હતા. તે દિવસે હું કોલેજમાંથી વહેલી આવી ગઈ હતી અને મારા ભાઈને આની જાણ નહોતી કે હું આવી ગઈ છું. તેની 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી. મને પણ ખબર નહોતી કે માતા પિતા ક્યાં ગયા છે. તેથી હું ભાઈને પૂછવા તેના રૂમમાં ગઈ. તે પલંગ પર સૂઈને ભણી રહ્યો હતો અને રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું અંદર ગઈ. મને જોતા જ તે ચોંકી ગયો અને ઊભો થઈને બેસી ગયો. મેં પૂછ્યું, માતા પિતા ક્યાં ગયા છે? તેણે થોડા ગભરાયેલા અવાજમાં જવાબ આપ્યો, તેઓ બહાર ગયા છે. પછી મેં પૂછ્યું, તું આટલો ગભરાયેલો કેમ છે? તો તેણે કહ્યું, કંઈ નહીં, પેપરનું ટેન્શન છે. મેં કહ્યું, ટેન્શન ના લે, પેપર સારું જશે. પછી હું તેના રૂમમાંથી બહાર આવી ગઈ, પણ મને લાગતું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે. બીજા દિવસે તેનું પેપર હતું અને મારી કોલેજમાં રજા હતી. સાંજે માતા પિતા આવી ગયા. માએ મને ભાઈનો રૂમ સાફ કરવા કહ્યું. હું સફાઈ કરી રહી હતી ત્યારે જોયું કે તેની કેટલીક ચોપડીઓ પલંગ પર જ પડી હતી. હું તેમને કબાટમાં મૂકવા લાગી ત્યારે એક ચોપડી નીચે પડી ગઈ. તે એક મેગેઝિન હતી જેમાં અમુક પ્રકારના ફોટા અને વાતો લખેલી હતી. મને સમજાઈ ગયું કે તે સમયે મને જોઈને તે આટલો કેમ ગભરાઈ ગયો હતો. મેં મારા શકને દૂર કરવા માટે તે મેગેઝિન થોડી વાંચી અને એટલામાં જ મારો શક ખાતરીમાં બદલાઈ ગયો, કારણ કે ખરેખર તેમાં તે જ પ્રકારની વાતો લખેલી હતી. પહેલાં તો મને ખૂબ વિચિત્ર લાગ્યું, પણ મેં કોઈને કંઈ કીધું નહીં. પરંતુ મારા મનમાં ભાઈ પ્રત્યેની વિચારસરણી બદલાવા લાગી. હું વિચારવા લાગી કે જો મારો ભાઈ આ મેગેઝિન વાંચે છે તો તેનો અર્થ એ છે કે તે મારી ઈચ્છાઓને પણ પૂરી કરી શકે છે. કારણ કે ભાઈ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કારણ કે હું બોયફ્રેન્ડ વગેરેના ચક્કરમાં પડીને ટેન્શન લેવા નહોતી માંગતી. તેથી હજી સુધી મારો એક પણ બોયફ્રેન્ડ નહોતો. અહીં છોકરીઓ મોટે ભાગે ડ્રેસ પહેરે છે, પણ હવે મેં અનુભવ્યું કે મારે મારા પહેરવેશને બદલવો જોઈએ અને થોડી મોડર્ન દેખાવું જોઈએ. ત્યારથી હું ઘરે ઢીલા લોઅર અને ટી-શર્ટ પહેરવા લાગી. બીજા જ દિવસે અચાનક એક સંબંધીનું મૃત્યુ થઈ ગયું. માતા પિતા અને કાકા કાકીને ત્યાં જવું પડ્યું. તે દિવસે ઘરમાં હું અને મારો ભાઈ અમે બે જ હતા. જ્યારે હું કોલેજથી આવી ત્યારે મેં થોડું કામકાજ કર્યું. પછી મારા રૂમમાં ચાલી ગઈ. ત્યારે માનો ફોન આવ્યો કે તેઓ કાલે સવારે આવશે. મેં રાતનું જમવાનું બનાવ્યું અને અમે બંને ભાઈ બહેન સાથે બેસીને જમ્યા. જમતી વખતે અચાનક ખબર નહીં મારા મનમાં શું આવ્યું. મેં ભાઈને પૂછી લીધું, ભાઈ, તારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? તેણે ખૂબ ઉદાસ મનથી જવાબ આપ્યો, નથી. હોત તો શું વાત હતી? હું સ્મિત કરવા લાગી અને તે પણ ધીમેથી હસી પડ્યો. પછી હું સૂવા માટે મારા રૂમમાં ચાલી ગઈ. મને મહેસૂસ થયું કે નિતેશ કદાચ દરવાજાની બહારથી મને જોઈ રહ્યો છે. મેં દરવાજો ખોલીને પૂછ્યું, શું થયું? તે બોલ્યો, કંઈ નહીં, બસ એમ જ. મને લાગ્યું કે કદાચ તે કંઈક કહેવા માંગે છે પણ ખચકાઈ રહ્યો છે. તે મારી તરફ આશાભરી નજરોથી જોઈ રહ્યો હતો અને તેની નજરોમાં તે ઈશારો છુપાયેલો હતો જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. ત્યારે અચાનક જ મારી નજર નીચે ગઈ તો મને ક્રિકેટનું મોટું બેટ દેખાયું જે તે હાથમાં પકડીને ઊભો હતો. પછી શું હતું દોસ્તો? મેં તેનો હાથ પકડ્યો અને એને મારા રૂમમાં લઈ ગઈ. પછી મેં રૂમની બધી લાઇટો બંધ કરી દીધી અને એના પછી મેં તેના બેટથી એટલી મેચો રમી કે તે ઘણીવાર હારી ગયો. અમે બંને પછી ત્યાં જ સૂઈ ગયા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.